વર્ષાબેન અને કુટુંબીજનો તરફથી આભાર અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે આપણા બધાના હેતુઓ પરમપિતા આગળ મૂકીએ અને ભક્તિથી આપણી આજ્ઞામાં પ્રયાણ કરીએ. હે પ્રભુ, અમારા ઉપર તમે જે કાંઈ વિતાડ્યું છે તે વાજબી છે, કારણ અમે તમારો અપરાધ કર્યો છે, તમારી આજ્ઞાઓનો ભંગ કર્યો છે, પણ અમારી સાથે કરુણાથી વર્તજો, તમારા નામનો મહિમા વધારજો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આજના શુભ સંદેશમાં વાત કરવામાં આવે છે કે જ્યારે આપણે કંઈ પણ બોલીએ છીએ એનો કેટલો પ્રભાવ પડે છે એ ખૂબ જ અગત્યનું છે. આપણી વાણી એ પણ અગત્યની છે, પણ જીવનમાં ઉતારવાનું એ પણ અગત્યનું છે. એટલે પ્રાર્થના કરીએ કે કૃપાને આશીર્વાદ માંગીએ કે આપણા મુખમાંથી નીકળતા શબ્દો એ બીજાને શી અસર કરે છે અને આપણા એ શબ્દોના લીધે બીજાને કેવી મુશ્કેલી ઊભી થાય છે એ વિશે પણ વિચાર કરીએ. અને સાથે સાથે સૌથી અગત્યનો છે ઈશ્વરનો શબ્દ એ આપણા હૃદયમાં ઉતારીએ અને હંમેશા ઈશ્વરને ચાચે એવા કાર્યો કરીએ. જો આપણે એમાં પાછા પડ્યા હોઈએ તો આ ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન પરમપિતા પાસેથી માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપનો એક કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અગર કુમારી મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણા સર્વ પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણે શાશ્વતના દર્શન કરાવો. આમેન. આજના શુભ દિવસે પ્રભુ પરમેશ્વરના યશોગાન કહીએ. Brahma
करो करुणा हम पे दयालु नित नित नाथ नित नित नाथ नित नित नाथ नित नित नाथ गगनमा प्रभुनो जय जयकार प्रार्थना करिए। हे સર્વસમત પ્રભુ, તમારી અદ્ભુત શક્તિ તમે ક્ષમા બક્ષવામાં અને કરુણા કરવામાં વિશેષ પ્રગટ કરો છો. તમારા ભક્તોની અરજ સાંભળો. તમારા પગલામાં પગ માંડવાનો અમે પ્રયત્ન કરીએ. મુક્તિના કંટક છાયા પંથે ઉમંગને ઉત્સાહથી આગળ વધીએ ને છેવટે અનંત જીવનના ઝરણા પાસે આવી પહોંચીએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલું વાંચન. પ્રથમ શાસ્ત્ર પાઠ. પૈગંબર હઝકિયલના ગ્રંથમાંથી. પાપી જો પોતાના પાપનો ત્યાગ કરે તો તે જરૂર જીવશે. મને પ્રભુની વાણી આ પ્રમાણે સંભળાઈ. તમે કહો છો કે પ્રભુ અન્યાય કરે છે. ઓ ઇસ્રાએલીઓ, સાંભળો. અન્યાય હું કરું છું કે તમે કરો છો? જો ધાર્મિક માણસ ધર્મ છોડીને પાપ કરે છે
અને મરણ પામે છે, તો તે પોતે કરેલા પાપને કારણે જ મરણ પામે છે. વળી જો કોઈ ગુંડાઈ છોડીને ન્યાય અને ધર્મને માર્ગે ચાલે છે, તો તે જીવવા પામશે. જો તેને પોતાના દુષ્કર્મોનું ભાન થતાં તે તેનો ત્યાગ કરે, તો તે જરૂર જીવશે, મરી નહીં જાય. આ પ્રભુની વાણી છે. આધાર છે. બીજો શાસ્ત્ર પાઠ ફિલિપીના ધર્મસંઘ પરના 57ના પત્રમાંથી પાઠ. જો તમને ખ્રિસ્તના સાયુજ્યમાં કંઈ સાંત્વન મળતું હોય, તેમના પ્રેમમાં કોઈ પ્રોત્સાહન મળતું હોય, તમે પવિત્ર આત્માના સહભાગી થયા હો, તમને કરુણા કે સંભાવનો કંઈ અનુભવ થયો હોય, તો મારો આનંદ પૂરો કરો. એક વિચારના થાઓ, એક પ્રેમ સૂત્રે બંધાઓ, એક જીવ બનો અને એક ભાવના સેવો. ચડસી કે મિથ્યા અભિમાનથી પ્રેરાઈને કશું કરશો નહીં, પણ નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. તમારામાંના દરેકે પોતાનો સ્વાર્થ ન જોતા બીજાનું હિત જુઓ. તમે એકબીજા પ્રત્યે ખ્રિસ્ત ઈસુમાં હતી તેવી ભાવના રાખો. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવરૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુની સુધા તેમણે વધાવી દીધી. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે અને તેમને સૌ નામોમાં શ્રેષ્ઠ એવું એકમાત્ર નામ આપ્યું છે, જેથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકના સૌ કોઈ ઈશ્વરનું નામ સાંભળીને દંડવત કરે અને પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે પોકારે કે ઈસુ એ પ્રભુ છે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. પ્રભુનો હોજો જય જયકાર. હે ભગવાન, તમે બોલો ને,
સુણે તમારા દાસ. શાશ્વત જીવન સંદેશો છે એક તમારી પાસ. પ્રભુનો હોજો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંતમાંથી કૃત ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. ઈસુએ મુખ્ય પુરોહિતોને લોકોના આગેવાનોને કહ્યું, હવે આમાં તમને શું લાગે છે? એક માણસને 2 દીકરા હતા. તેણે પહેલાને પાસે જઈને કહ્યું, બેટા, તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે. દીકરાએ કહ્યું, સારું બાપુ. પણ ગયો નહીં. બાપે બીજા છોકરા પાસે જઈને એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, હું નહીં જાઉં. પણ પાછળથી પસ્તાવો થતાં તે ગયો તો આ 2 છોકરામાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોણ વર્ત્યો? તેમણે કહ્યું, બીજો છોકરો. ત્યારે ઈશ્વરે તેમને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જકાતદારો અને વૈષ્ણવ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં તમારા કરતાં આગળ છે. કારણ યોહાન ધર્માચરણનો માર્ગ બતાવવા તમારી પાસે આવ્યો હતો, છતાં તમે તેને માન્યો નહીં. પણ જકાતદારોએ અને વૈશ્યાઓએ એને માન્યો. એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તેને માન્યો નહીં. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વલાભાઈ તથા બેન, પહેલા શાસ્ત્ર પાઠ પૈગંબર હઝકેલના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. અને એમાં એવું કીધું છે કે જે વ્યક્તિ પાપ કરે છે એ મૃત્યુ પામે છે. એટલે આપણે બધા પાપ કરીએ છીએ, પણ અત્યારે જીવતા છીએ. એનું શું કારણ? બરાબર. એટલે મૃત્યુ 2 પ્રકારના છે. મૃત્યુ 2 પ્રકારના. એક તો આપણા દેહમાંથી જ્યારે આત્મા જતો રહે એને મૃત્યુ કહેવાય. અને બીજું કે જ્યારે આપણે પાપ કરીએ ત્યારે પણ આપણું આત્મિક મૃત્યુ થાય છે. કઈ રીતે? આપણામાં આત્મા છે, પવિત્ર આત્મા છે, બરાબર. પણ જ્યારે જ્યારે આપણે પાપ કરીએ છીએ તે પાપ કરવાના લીધે શું થાય છે? આપણો જે આત્મા છે એની ઉપર બંધન આવે છે. ને જેમ જેમ આપણે પાપ કરતા જઈએ એમ આપણો આત્મા છે એ એની ઉપર બધા બંધનો આવતા જાય. અને પછી શું થાય? જ્યારે માણસ પાપી બની જાય તો ભલે જીવતો હોય, હરતો ફરતો હોય, પણ એને કશું સારું ના સૂઝે. આ સૌથી અગત્યનું છે. માણસ જે પાપી છે એ ભલે જીવતો હોય, પણ જીવતા હરતો ફરતો બધું જ હોય, પણ એનું આત્મિક મૃત્યુ થાય છે. કારણ એને પાપ કર્યા છે અને પાપના લીધે એને બીજું કશું સૂઝે નહીં. એટલે માણસના મૃત્યુ 2 પ્રકારના થાય. એક તો આપણા દેહમાંથી જ્યારે આત્મા જતો રહે ત્યારે, અને બીજું કે જ્યારે માણસ પાપ કરે ત્યારે. અને શુભ સંદેશ બીજા શાસ્ત્ર પાઠમાં ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે કે આપણે શું કરવાનું? આપણી જાતને નીચા ગણવાના છે. આપણે આપણી જાતને નીચા ગણવાના છે અને બીજાને મોટા ગણવાના છે. આ ખૂબ જ અઘરું છે આપણા જીવનમાં. આપણા જીવનમાં ખૂબ જ અઘરું છે. મોટા ભાગે આપણે બધાની આશા છે કે હું પોતે મહાન બનું, હું પોતે મોટો થઉં, બરાબર. જ્યારે બીજાની સરખામણી આવે તો તમે જોજો, તમે કોઈ પણ કાળે સામેની વ્યક્તિના વખાણ નહીં કરી શકો. મોટા ભાગે જો તમે સામેની વ્યક્તિના વખાણ કરી શકો તો ખરેખર તમારે માની લેવાનું કે તમારા પવિત્ર આત્માનો વાસ છે. દાખલા તરીકે મારી આગળ બીજી કોઈ વ્યક્તિ હોય તો હું કહી શકું, આ કેટલા મહાન છે, આમનામાં આવા ગુણ છે, આમાં તેવા છે, બરાબર, સાથે હોય. આ શું? આ પવિત્ર આત્મા તરફથી પ્રેરણા થાય, આ પવિત્ર આત્મા તરફથી બોલવામાં આવે. પણ જ્યારે આપણામાં અભિમાન ઘર કરી ગયું હોય, ઈર્ષ્યા ઘર કરી ગયો હોય, ત્યારે આપણે બીજાના વખાણ નથી કરી શકતા. એટલે બીજા શાસ્ત્ર પાઠમાં પણ ખૂબ જ
સરસ કહે છે કે જો આપણે ઈશ્વરના સાયુજ્યમાં સાંત્વન મળ્યું હોય, આપણે જો ઈશ્વરના સાનિધ્યમાં રહેતા હોઈએ અને એમાંથી આપણને કંઈક મળ્યું હોય તો એ વ્યક્તિ શું કરે? આપણા જે કેથલિક ભાઈ બહેનો છે એમના માટે ખાસ અગત્યનું છે. જો આપણે ભગવાન ઈસુના દર્શન થયા હોય, ભગવાન ઈસુનો શુભ સંદેશ સાંભળવાનો મળ્યો હોય તો આપણે આ સેવાભાવી જીવન જીવવાનું છે. અને સેવાભાવી જીવન જીવવા માટે ખૂબ જ અગત્યનું છે. જુઓ, એક વિચાર ના થાવ. તમને કરુણા કે સંભાવનો કંઈ અનુભવ થયો હોય તો મારો આનંદ પૂરો કરો. બરાબર? ઈશ્વરનો આનંદ છે એ આપણે પૂરો કરવાનો છે. અને કઈ રીતે આનંદ પૂરો કરવાનો? એક વિચાર ના થાવ, એક પ્રેમ સૂત્રે બંધાવો. એક વિચારના, આપણો કુટુંબ હોય તો કુટુંબમાં એક વિચારનું હોવું જોઈએ. બરાબર? જુદા જુદા મતભેદ, જુદા જુદા વિચારો હોય એ ના ચાલે. કુટુંબમાં હોય, દેવળમાં હોય, ચર્ચમાં હોય, કોઈ કમિટીમાં જે કોઈ હોય એમાં એક વિચાર હોવો જોઈએ. પછી બીજું, એક પ્રેમ સૂત્રે બંધાવો. બધાની વચ્ચે એક પ્રેમ ભાવ હોવો જોઈએ, બધાની વચ્ચે. પછી જુદા જુદા મારું છે તારું છે એવું કરીએ તો ના ચાલે. એક જીવ બનો, એક ભાવના સેવો. બધાની ભાવના એક જ હોય છે, સરખી હોવી જોઈએ કે મારે આ કરો. પછી બીજું, ચડસા ચડસી કે મિથ્યા અભિમાનથી પ્રેરાઈને કશું કરશો નહીં. બહુ અગત્યનું છે આપણા જીવનમાં. બરાબર? ચડસા ચડસી એટલે દાખલા તરીકે આ પેલો કંઈક કરતો હોય તો હું આમ કરીશ, એ આમ કરે છે તો હું આમ કરીશ. આ ચડસા ચડસી કહેવાય. બરાબર? અને મિથ્યા અભિમાનથી, ખોટું અભિમાન, વધારે પડતું અભિમાન કરવામાં આવે. મારી પાસે જે છે એના કરતાં પણ વધારે હું કરું એને મિથ્યા અભિમાન કહેવાય. પણ નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. હવે આપણામાં કેટલા એવા છે કે આપણા કુટુંબની વાત કરીએ, બરાબર છે? આપણા કુટુંબમાં ભાઈ બહેન હોય, દાદા દાદી હોય, બધા હોય, એ બધાને આપણા કરતાં ચડિયાતા ગણવાના છે. એવા છે કોઈ કે પોતાના કુટુંબમાં બીજાને ચડિયાતા ગણતા હોય? મારો ભાઈ છે, મારો ભાઈ કેટલો સરસ છે, કેટલો મહાન છે. મારી બહેન છે તો કેટલી સરસ છે મારી બહેન, કેટલા સરસ કામ કરે છે. કોઈ દિવસ વખાણ કર્યા છે? બરાબર? એટલે શું કરવાનું છે? નમ્રતાપૂર્વક બીજાના ને તમારા કરતાં ચડિયાતા ગણજો. આપણા કુટુંબના વખાણ કરવાના છે. આપણા ભાઈ બહેન હોય, દાદા દાદી હોય, ઘરના હોય, બધાના સભ્યોને જો તમે વખાણ કરતા થાવ તો તમે નમ્ર બનો છો. તમારામાં દરેકે પોતાનો સ્વાર્થ ન જોતા બીજાનું હિત જોવું. બરાબર? આપણો પોતાનો સ્વાર્થ જવા દઈને બીજાનું હિત જોવાનું છે. તમે એકબીજા પ્રત્યે ઈસુ ખ્રિસ્તમાં હતી તેવી ભાવના રાખો. એટલે ખ્રિસ્તમાવાળા ભાઈઓ તથા બહેનો સૌથી અગત્યનું છે કે આપણે બીજાને માન આપતા શીખીએ. અને બીજું આજના શુભ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે એક માણસને 2 દીકરા હતા. તેણે પહેલાને કહ્યું, જઈને તું વાડીમાં કામ કરજે, દ્રાક્ષની વાડીમાં. તો પહેલો કહે છે કે સારું બાપુ, હું જઈશ. અને પછી જતો નથી. અને બીજો છોકરો છે એને પણ કહેવામાં છે કે તું પણ વાડીમાં જઈને કામ કર. તો બીજો છોકરો ના પાડે છે પણ જાય છે. આનો શું અર્થ? આપણા કુટુંબમાં પણ આવું કંઈ થાય છે? એકદમ સચોટ દાખલો છે આ. એકદમ સચોટ દાખલો, સરસ ઉદાહરણ છે આ. આનું કારણ શું? પહેલો છોકરો હા પાડે છે ને પછી જતો નથી. બીજો છોકરો ના પાડે છે ને પછી જાય છે. એનું શું કારણ? જો એક વસ્તુ અગત્યનું છે કે આપણે જે બોલીએ છીએ ને શબ્દ, એ અગત્યનો છે. પણ સાથે સાથે હું કંઈ શબ્દ બોલું, કશું તમારી વાણી તમે બોલો, પણ એ અગત્યનું છે. ક્યાં એની અસર ક્યાં થાય? વાણી બોલ્યા પછી, શબ્દ બોલ્યા પછી એની અસર ક્યાં થાય છે? આપણા હૃદયમાં થાય છે, આપણા મન ઉપર અસર થાય છે. બરાબર? ઘણી વખત નથી કહેતા પથ્થર પર પાણી. બરાબર? પથ્થર પર પાણી એવું કહીએ છે. એનું કારણ શું? કે તમે કોઈ વ્યક્તિને ગમે તેટલું બોલ કરો, ગમે તેટલું કહે કરો ને,
પણ એ પથ્થર પર પાણી એટલે પથ્થર પર તમે પાણી નાખો ને તો તરત જ કોરો થઈ જાય, બરાબર. એટલે કોઈ વ્યક્તિને તમે ગમે તેટલું કે કરો ને પણ એને કોઈ અસર ના થાય. એટલે શું કહેવાય કે શબ્દની અસર ઓછી થાય છે. વાણીની અસર ક્યારે ઓછી થાય? જ્યારે જે વ્યક્તિનું હૃદય એ રિસેપ્ટિવ હોય, બરાબર, સ્વીકારવા માટે તૈયાર હોય, સાંભળવા માટે તૈયાર હોય. એટલે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને કહો અને એ હૃદય જો દયાળુ હોય, કરુણાથી ભરપૂર હોય, પ્રેમથી ભરપૂર હોય, અને બીજું પહેલા શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે જો એ પાપમાંથી મુક્ત હોય તો એને તરત જ અસર થશે, એ વ્યક્તિને તરત જ અસર થશે. એટલે પહેલો જે દીકરો છે એ પહેલા હાથો પાડી દીધે પણ પછી જતો નથી, બરાબર છે. જ્યારે બીજો છોકરો છે ના પાડે છે પણ પછી શું થાય છે? જાય છે. એનું કારણ શું? કે એણે ના તો પાડી પણ પછી એને મનમાં પસ્તાવો થાય છે, એને દુઃખ લાગે છે કે હું જો વાડીમાં નહીં જાઉં તો પછી શું થશે? કામ બરાબર નહીં થાય, પૈસા બરાબર નહીં આવે, જીવન આગળ નહીં ચાલે, કુટુંબ બરાબર નહીં ચાલે, બાપુને ખોટું લાગશે, બરાબર. આ વિચારસરણી એના મનમાં છે, આ પસ્તાવો છે. એટલે જ્યારે એક શબ્દ કહેવામાં આવે અને શબ્દ કહેવા પછી એને હૃદય પર જો અસર થાય તો માની લેવાનું કે એ વાણી સાચી પડે છે. એટલે ઘણી વખત આપણે ઈશ્વરની વાણી સાંભળ કરીએ પણ પછી એને અમલમાં ના મૂકીએ તો કશા અર્થ વગરનું છે. શુભ સંદેશમાં જ એનો દાખલો છે, બરાબર છે, કે એક માણસ બી વાવવા જાય છે અને બી વાવતા ઘણા બી ક્યાં પડે છે? પગથી પર પડે છે. ઘણા ક્યાં પડે છે? કાંટા ઝાકરામાં પડે છે. ઘણા ખડકાળ જમીન પર પડે છે. ઘણા સારી જમીનમાં પડે છે. તો કયા બી સારી જમીન, કયા બી સારો પાક આપે? કે જે સરસ ફળદ્રુપ જમીન પર પડ્યા છો એ. જે કાંટા ઝાકરામાં પડ્યા હોય, જે ખડકાળ જમીનમાં પડ્યા હોય એ બી સારો પાક ના આપી શકે. એટલે પ્રભુની વાણી નાખવામાં તો આપવામાં આવી, પ્રભુનો શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો, પણ સાથે સાથે સૌથી અગત્યનું છે કે સાંભળનારા સાંભળે તો ખરા, પણ જો એમનું હૃદય સ્વીકારવા તૈયાર ના હોય તો એ વાણીનો કોઈ અર્થ રહેતો નથી. એટલે જ્યારે એ વ્યક્તિ વાણી સાંભળે છે, હૃદયમાં ઉતારે છે, તો એના જીવનમાં પાક બેસે છે. એટલે ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, જ્યારે આપણા જીવનમાં પાક ના બેસી શકે એનું કારણ કે પહેલા શાસ્ત્ર પાઠમાં કીધું છે એ પ્રમાણે કે જો પાપમય આપણું જીવન હોય તો કોઈ પણ વાણીની અસર ના થાય. પથ્થર પર પાણી એ રીતે જ રહેવાય. અને બીજું કે જો આપણે ઈશ્વરના સાયુજ્યમાં કામ કરવાનું હોય તો આપણું બીજાને પણ આપણે આગળ વધતા ગણીએ, આપણા મનમાંથી અભિમાન દૂર કરીએ, ઈર્ષા દૂર કરીએ, વેરઝેર દૂર કરીએ અને બીજાને માન આપતા શીખીએ. અને શુભ સંદેશમાં કીધું છે એ પ્રમાણે કે આપણું હૃદય કેવું રાખીએ? આપણું હૃદય પીગળે એવું, કોઈ કશું કહે તો આપણને કંઈક અસર થવી જોઈએ. અને જો એ અસર થાય તો ચોક્કસ આપણે આગળ વધી શકીએ, જીવનમાં સારા કાર્યો કરી શકીએ. પ્રાર્થના કરીએ, કૃપાને આશીર્વાદ માંગીએ કે ઈશ્વરને આશીર્વાદ આપે અને હંમેશા સારા કાર્યો કરતા થઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. હવે બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરનો અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિનો સર્જનહાર છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખ લેવર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે લટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સર્જન ઉઠ્યા, ને સ્વર્ગે સીધાર્યા. તે સર્વસમર્પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે અને ત્યાંથી જીવતા અને મરેલાઓને કરવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસનો સભા, પુણ્યજનોનો સત્સંગ અને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. પ્રિય
પ્રિય ભાઈઓ અને બહેનો, આપણો ધર્મ પ્રેમનો ધર્મ છે. એકબીજાને ટેકો કરવો, મુશ્કેલીમાં મદદ કરવી એ આપણી ફરજ છે. આજે પરમ કૃપાળુ પ્રભુ આગળ આપણે સૌની જરૂરિયાતો રજૂ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. અરજ માળા માટે પ્રાર્થના. આપણા વડા ધર્મગુરુ, બધા ધર્માધ્યક્ષો, પુરોહિતો અને ધર્મસભાના તમામ સેવકો પવિત્ર અને પ્રેમાળ જીવન જીવે એવા જીવન વડે તેઓ શ્રદ્ધાળુઓને દોરતા રહે તથા એમની પાસે સૌ લોકોને શાંતિ તથા દિલાસો મળે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દુનિયાના તમામ દેશોના રાજપુરુષો હંમેશા લોક કલ્યાણના કાર્યો કરે, સંપ અને શાંતિ જાળવે અને ન્યાય, નીતિને, સ્વાતંત્ર્યનું જતન કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. ભૂખમરા કે રોગચાળામાં સપડાયેલા, શોષણનો ભોગ બનેલા અને દેશ નિકાલ થયેલા, સ્વાતંત્ર્ય ગુમાવી બેઠેલા કે કોઈ પણ પ્રકારની આફતમાં આવી પડેલા લોકોનું આજે આપણે વિશેષ સ્મરણ કરીએ. પ્રભુ તેઓની મદદે આવે. સઘળી વિટંબણાઓ વચ્ચે પણ ઈશ્વરનો હાથ બળવાન છે એની તેમને ખાતરી થાય ને પ્રભુ કૃપાથી એમની બધી મુશ્કેલીઓ ટળી જાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. અહીં હાજર રહેલા સૌનું તથા આજુબાજુ વસતા તમામ લોકોનું જીવન સરળતાથી ચાલતું રહે, તેમની નાની મોટી મુશ્કેલીઓ દૂર થાય ને બધાને સાચી મુક્તિનો અનુભવ થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, સ્વર્ગ અને પૃથ્વી તમારા ચલાવ્યા ચાલે છે. તમારા ભક્તોની પ્રાર્થના સાંભળો. અમારા જમાનાને તમારી શાંતિથી ભરી દો અને સૌને તમારે પ્રેમને માર્ગે દોરતા રહો. આપણી અંગત વિનંતી પરમપિતા આગળ મૂકીએ અને જે ઉપકારો મળ્યા હોય તેનો આભાર માનીએ. સાથે સાથે જેમણે આપણી પ્રાર્થનાની મદદ માંગી હોય એવા દરેકને યાદ કરીએ. ખાસ કરીને અત્યારની બીમારીમાં જે લોકો સપડાયેલા છે, કોરોના મહામારી ઘણા બધાની મુશ્કેલી ઊભી થયેલી છે, આર્થિક રીતે ઘણા પાયમાલ થઈ ગયા છે, એવા બધાને આપણે યાદ કરીએ કે પરમપિતા બધાની મુશ્કેલીઓ દૂર કરે અને હંમેશા દરેક જણ પોતાનું જીવન ઈશ્વરમય જીવે એ માટે ખાસ પ્રાર્થના કરીએ. આ પ્રાર્થના મેં મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ.
ભાઈઓ અને બહેનો, મારો અને તમારો સર્વસ્વ પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્થાવર અને મહિમા અર્થે આપના તથા કે ધર્મસભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપના વરદ હસ્તે સ્વીકાર. હે કરુણાનિધિ, અમારું આ નૈવેદ્ય તમારા ચરણોમાં આવી પહોંચે અને ત્યાંથી અમારી પર તમારી આશીષોની વર્ષા કરે. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાસથી કરીએ. એ જ આપણી ફરજ અને આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાસથી કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, તમારામાં અમે જીવીએ છીએ ને હરીએ ફરીએ છીએ. દિન પ્રતિદિન તમારા વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. ઈસુને મૃત્યુમાંથી સજીવન કરનાર શક્તિ તમે અમારામાં સિંચી છે ને અમને અમારા જીવનની અચૂક બાંધરી બક્ષી છે. તેથી હે રાજરાજેશ્વર, અમે નિત્ય પરમ આનંદની આશામાં રમવા રહીએ છીએ ને સંસારની યાત્રા ઉમંગ અને ઉલ્લાસથી કાપતા કાપતા તમારી અખંડ આભા સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરા અને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરના આજ્ઞાને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્ય પવિત્ર કરો, જેથી અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાસ સુધી ઉચ્ચારી તે રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાસ સુધી ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો, તે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારીને સૌ માનવની ખાતર પાપ તેને અઠેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજી પધારો, એ જ અમારા ધર્મનો ઉપકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલીના સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમને લાયક ગણ્યા એ માટે મેં તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામી ને સમગ્ર યાજ્ઞિકો અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશા મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનોનો પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને ઈશ્વરના કુમારી મરિયમ પુણ્ય શ્લોક પ્રસિદ્ધો ને યોગ્ય રીતે પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત ધામમાં પ્રવેશ કરાવો અને તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાનગાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્યતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોલાય ગોશ્રી પિતા પરમેશ્વર મહિમા કરતો રહો. આમેન. હવે આપણા ઉત્તરના શબ્દોમાં હિંમત બે પરમપિતાને પ્રાર્થના કરીએ.
હે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ના લાવ, પણ નરાયણને બચાવ. આમેન. તમામ અનિષ્ટો તમને ઉગારેલો હે પ્રભુ, સગળા પાપ તમને મુક્ત કરવા સંસાર યાત્રામાં અમે અમારા તારણહારી ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા આપણે ત્યાં સુધી તમારી કરુણામાં વર્ષાવતા રહી તમારી શાંતિ છાટ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સર્વ શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુના દિન રક્ત તથા આપણા સૌનો અનંત કલ્યાણ થાઓ. બલિદાન વિધાન પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન વિધાન પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન વિધાન પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું છે, અમને આમંત્રણ મળશે, તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ આપ મારે આંગણે વધારો, એ પુણ્યવાન નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. હે
ખ્યાલ આપણને એ ઉપરથી આવે છે કે ખ્રિસ્તે આપણી ખાતર પોતાના પ્રાણ પાથર્યા છે અને આપણે પણ માનવ બંધુઓ ખાતર પોતાના પ્રાણ પાથરવા જોઈએ. પ્રાર્થના કરીએ. હે પિતા, પરમપ્રસાદ આપીને તમે અમને ઈસુના બલિદાનનું નિત્ય સ્મરણ કરાવો છો. એની શક્તિ અમારી નસે નસમાં વ્યાપી વળો. અમારા તન મનમાં નવી સ્ફૂર્તિ પ્રગટો, જેથી ઈસુને જેમ મનુષ્ય માત્રની સેવામાં જીવન ખર્ચી નાખી ને તમારે હાથે શાશ્વત જીવનનો વારસો પામવા એમની પાછળ આવી પહોંચે. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર.